નમસ્કાર મિત્રો, સ્પેપ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજનો ટોપિક આપણે જોઈએ કે હવે આરોગ્ય વિભાગમાં નોકરી કરવી એ વધુ લાભદાયક બનશે। મિત્રો, આ ટોપિક એટલા માટે ચૂઝ કર્યો કારણ કે ઘણા બધા મિત્રો આ ચેનલના સબસ્ક્રાઇબર છે। મિત્રો, તમે બધા ઘણી બધી તૈયારી કરતા હશો આરોગ્ય વિભાગમાં નોકરી મેળવવા બાબતે। તો મિત્રો, આ જે વિડીયો છે તમારું જે મોરલ છે ઘણું ઊંચું લઈ જશે। મિત્રો, અહીંયા ઘણી સારી એવી બાબતો છે। તો આ કઈ કઈ બાબતો છે તો જોઈએ આપણે। મિત્રો, તમે જાણો છો કે હમણાં જે આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ હતા એમને એક સ્ટ્રાઇક થઈ હતી। તો મિત્રો, એમાં એક હકારાત્મક રિસ્પોન્સ આવ્યો છે કે મિત્રો અહીંયા જુઓ તમે 27/2/2019 આરોગ્યના કર્મચારીઓના જે પડતર પ્રશ્નો હતા એના નિરાકરણ માટે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીની અધ્યક્ષતામાં અગ્ર સચિવ શ્રી, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી અને એટલે ઘણા બધા હોદ્દેદાર હતા એમની સાથે ચર્ચા વિચારણા માટે બેઠક મળેલી હતી। બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રીઓ તમામ મુદ્દાઓની વિગત ચર્ચા વિચારણા કરેલ। ચર્ચા દરમિયાન જે મુદ્દાઓ પર નિર્ણય થઈ શકે તેમ છે તેવા મુદ્દાઓ પર હકારાત્મક વલણ રાખી સક્ષમ કક્ષાએથી નિર્ણય લઈ જરૂરી હુકમો કરવા જણાવેલ છે। મિત્રો, અહીંયા તમે મુદ્દાઓ જોઈ શકો છો કે કયા કયા મુદ્દાઓ હતા। તો પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ટેકનિકલ કર્મચારી ગણવા અને ટેકનિકલ પગાર ધોરણ એટલે કે ગ્રેડ પે આપવા માટે તેમજ ફાર્માસિસ્ટની કેડર માટે હોય 4200 ગ્રેડ પે આપવા બાબત એટલે કે ઘણો બધો પગાર હાઈ થઈ જાય છે મિત્રો। ત્યારબાદ અહીંયા બીજો મુદ્દો છે કે રાજ્ય સેવાની જેમ પંચાયત સેવામાં ત્રિસ્તરીય માળખું અમલ કરવા। ત્રીજો મુદ્દો છે કે આરોગ્ય કર્મચારીઓને 0 કિલોમીટરે પીટીએ આપવા બાબત। તો અહીંયા પણ હકારાત્મક પ્રતિભાવ દાખવી યોગ્ય નિર્ણય સક્ષમ કક્ષાએથી લેવામાં આવશે। ત્યારબાદ ચોથો મુદ્દો છે કે તાલુકા અને જિલ્લા કક્ષાની સુપરવાઇઝરની જગ્યાઓ અપગ્રેડ કરવા બાબત એટલે અહીંયા પણ સક્ષમ કક્ષાએથી નિર્ણય લેવામાં આવશે। મુદ્દો નંબર 5 છે કે મેલેરિયા સુપરવાઇઝર અને લેબ ટેકનિશિયનને જિલ્લા મેલેરિયા અધિકારી વર્ગ 2 માં બઢતી આપવા બાબત। મિત્રો, છઠ્ઠો મુદ્દો છે કે નવા મંજૂર થયેલા જિલ્લામાં જિલ્લા કક્ષાનો મહેકમ મંજૂર કરી જગ્યાઓ ભરવા બાબત એટલે કે મિત્રો ભરતી પણ આવી શકે છે। અહીંયા સક્ષમ કક્ષાએથી નિર્ણય લઈ નવી બાબત તરીકેની દરખાસ્ત રજૂ કરવામાં આવશે। સાતમો મુદ્દો છે જિલ્લા કક્ષાની સુપરવાઇઝર જગ્યાઓ બઢતી આપી ભરવા બાબત એટલે કે અહીંયા બઢતી પણ મળશે અને સક્ષમ કક્ષાએથી નિર્ણય લેવામાં આવશે। ત્યારબાદ આઠમો મુદ્દો છે અહીંયા નવમો મુદ્દો છે ફિમેલ હેલ્થ વર્કરના પેટા કેન્દ્રોની સંખ્યા મુજબ જગ્યા મંજૂર કરવા બાબત એટલે કે નવું જે મહેકમ બને છે તેઓ ઊભું કરવા બાબત હોય નવી બાબત બને છે। અહીંયા પણ સક્ષમ કક્ષાએથી નિર્ણય લેવામાં આવશે। એવા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા 2 સિનિયર અને એક ચીફ ફાર્માસિસ્ટની જગ્યા ઊભી કરવા બાબત એટલે કે અહીંયા પણ નવો મહેકમ આવી શકે છે। અહીંયા મિત્રો 13 મુદ્દા છે એટલે કે હવે આરોગ્ય વિભાગમાં નવી ભરતી પણ આવી શકે છે અને પગાર સ્કેલ પણ ઊંચા જઈ શકે છે જો તમામ મુદ્દાઓનું હકારાત્મક વલણ આવશે તો મિત્રો આ હતી વિગતો જે તમારું મોરલ અપ કરવા માટે અને તમે તમારી જે તૈયારી છે આ દિશામાં ચાલુ રાખો। મિત્રો, કોઈ કમેન્ટ હોય તો કમેન્ટ બોક્સમાં લખો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો। ફરી મળીશું મિત્રો, થેન્ક યુ।